માળિયાડીનામાં મકર સંક્રાંતિ નિમિત્તે ગૌ સેવા માટે ઉમંગપૂર્વક દાન કરાયું હતું। માળિયાડીના ક્ષત્રિય યુવક મંડળ અને પાંજરાપોળ સમિતિ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે ગૌ સેવાનું આયોજન કરાયું હતું। કામધેનુ ગૌ સેવા દ્વારા ગૌ પ્રેમી દ્વારા મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે પશુ પક્ષીને ખવડાવવા લાડવા બનાવ્યા હતા। ગૌ પ્રેમીઓને ઉત્સાહભેર ગૌ સેવા માટે અનાજ, ખોળ, કપાસ, ભૂસા અને ગોળનું દાન કર્યું હતું। માળિયાડીના ગૌ પ્રેમીઓએ મકર સંક્રાંતિના પાવન તહેવારને ગૌ દાન માટે લોકોને પ્રેરણા આપી હતી। દાન આપનાર ઉદાર મનુષ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગૌ સેવા માટે એકત્ર દાનથી આખું વર્ષ ગાયોની સેવા કરવામાં આવશે। ગૌદાન એ સેવા માટે સમગ્ર વિસ્તારમાં ખાસ ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના હાટી ક્ષત્રિય સમાજ ગૌ સેવક યુવક મંડળ દ્વારા આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે રડિયાળ ગાયો માટે, નહીતર આપણા કોઈ પાંજરાપોળ હોય કે ગૌશાળા હોય એ ગાયોની અંદર તો ફનફાળા આવતા હોય, પણ જે રડિયાળ ગાયો છે એમનું કોણ, એ ગાયો માટે કોણ? આજે લગભગ છેલ્લા 10 વર્ષ થયા હાટી ક્ષત્રિય ગૌ સેવા સમિતિના યુવાનો દ્વારા અહીંયા મારી હાટીના રુદ્રેશ્વર ચોકડી પાસે અહીંયા જે કોઈ પણ વાહનવાળા નીકળે એમને વિનંતી કરવામાં આવે છે કે આ ફૂલની પાખડી રૂપે આપ યોગદાન આપો, જેથી ગૌ માતાની સેવા થઈ શકે। જે રેડિયા ગૌ માતાઓ છે એની સેવા થઈ શકે, કારણ કે એમનું કોઈ નથી। આજે જ્યારે ચોમાસાની અંદર ચરીને પોતાનું પેટ ભરી શકે, પણ શિયાળાની ઉનાળાની અંદર જ્યારે એની પાસે કોઈ ચારાની વ્યવસ્થા ન હોય ત્યારે જ્યાં ફનફાળો ઉઘરાવવામાં આવે છે એ ફનફાળામાંથી ચારો લઈ અને બીજા 8 મહિના સુધી એ ગૌ માતાઓને આપવામાં આવે છે અને ગૌ માતાની સેવા કરી શકીએ છીએ। જોકે આપણે માતાની સેવા તો શું કરી શકીએ, પણ આપણે એક ફરજનો ભાગ રૂપે કે આપણે કહીએ સનાતન ધર્મની અંદર જો જન્મ લીધો હોય અને માતા જ્યારે ગૌ માતાને માતા કહેતા હોય તેની સેવા કરવી પણ આપણે ફરજનો ભાગ છે। તે આપણો ફરજનો ભાગ સમજી અને અમારા યુવાનો તન મન ધનથી ઘણા દિવસો ત્યાં મહેનત કરીને માળિયાની ગામની અંદર ફાળો ઉઘરાવીને અને રોડ ઉપર ફાળો ઉઘરાવીને ગૌ માતા માટે કામ કરી રહ્યા છીએ। જય ગૌ માતા।